આગામી તારીખ 5, 6, 7 રાજકોટની અંદર બાબા બાગેશ્વર છે તેમનો દિવ્ય દરબાર જે છે તે યોજાવાનો છે. હનુમાન કથા જે છે તે યોજાવાની છે, પરંતુ આ યોજાય તે પહેલાં જ એક વિવાદ જે છે તે શરૂ થયો છે. પરસોત્તમ પીપળિયા છે તેમના દ્વારા જે પોતાના સોશિયલ મીડિયા છે તેમની અંદર તેમણે એક પોસ્ટ કરી છે અને આ પોસ્ટથી આખો વિવાદ સર્જાયો છે. તેમણે પોસ્ટ કરતાં કહ્યું છે કે ભોળા ભક્તો રાજકોટની અંદર અંધશ્રદ્ધામાં જે મહાકુંભ છે અંધશ્રદ્ધાનો, તેમાં ભક્તો જે છે તે ઉમટી પડવાના છે. તેમની સાથે જ સીધી વાત કરીએ. પરસોત્તમભાઈ, શા માટે આ પ્રકારનું નિવેદન? બાબા બાગેશ્વર એટલે કે ધીરેન્દ્ર શાસ્ત્રીજી, તેઓ અંધશ્રદ્ધા ફેલાવવા માટે, ચમત્કાર અને ભૂત પ્રેત માટે પ્રચલિત છે, જાણીતા છે. તેઓ શ્રદ્ધાળુઓની અંગત બાબતોને જાહેરમાં હાંસી ઉડાવી ફજેતી કરવા માટે પણ તેઓ પંકાયેલ છે. કોઈપણ ધર્મ ધુરંધર હોય તેઓ ધર્મ કાર્ય કરે તેનો ક્યારેય વિરોધ હોઈ શકે નહીં. તે આવકાર્ય છે અને ધર્મ કાર્ય થવા જ જોઈએ. હું પણ ચુસ્ત સનાતની છું અને ધર્મમાં માનનારો અને ધર્મનું પાલન કરનારો માણસ છું. પરંતુ જ્યાં અંધશ્રદ્ધાની વાત આવે, ચમત્કારની વાત આવે, ભૂત પ્રેતની વાત આવે અને લોકોને ગુમરાહ કરવાની વાત આવે, ત્યારે ચોક્કસ તેનો વિરોધ થવો જોઈએ. બાગેશ્વર બાબા, બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીજી, તેઓ રાજકોટમાં 5, 6 અને 7ના રોજ દિવ્ય દરબારના નામે એક અંધશ્રદ્ધાનો મહાકુંભ કરવા જઈ રહ્યા છીએ. જેનાથી અમે એટલા માટે ચિંતિત છીએ કે આપણી આવતી પેઢીને આપણે શું સંદેશ આપવા માગીએ છીએ. આ યુગમાં અંધશ્રદ્ધા, ચમત્કાર, મેલી વિદ્યા, તાંત્રિક, આ બધું આવકાર્ય છે. શું આપણે એને આવકારશું તો આપણી આવતી પેઢી આપણને માફ કરશે નહીં. અને ખાસ કરીને યુવાનોએ પણ આવા જે ધતિંગ કરતા હોય, આ ઢોંગ કરતા હોય તેવા કોઈપણ કાર્યક્રમનો વિરોધ થવો અનિવાર્ય છે. સર, જે પ્રમાણે તમે કહ્યું, પરંતુ આ તો એક હનુમંત કથા થાય છે. હિન્દુ ધર્મને લઈને આગળ વધવાની વાત જે ચાલી રહી છે, હિન્દુ ધર્મના પ્રચાર માટેના કાર્યક્રમો આયોજકો કરી રહ્યા છે તેવું તેમનું કહેવું છે. તો તેમનો વિરોધ શા માટે? હનુમંત કથાનો વિરોધ શા માટે? મેં પહેલાં અગાઉ કહ્યું તેમ હનુમાનની સ્તુતિ, હનુમાનની પૂજા, હનુમાન ચરિત્ર, જે કોઈ હનુમાનના કાર્ય થાય તે આવકાર્ય છે અને તે થવા જ જોઈએ. તેનો કોઈ વિરોધ નથી. અમે ક્યારેય વિરોધ કર્યો નથી. હું પણ ચુસ્ત સનાતની છું, મેં અગાઉ કીધું એમ. એટલે એનો વિરોધ નથી. પણ હનુમંતના નામે, હનુમાનજીના નામે જો ધતિંગ કરવામાં આવે તો એ મારી દૃષ્ટિએ ટીકાને પાત્ર છે અને એ અસ્વીકાર્ય છે. એટલે તેમાં પડવું જોઈએ નહીં. મારો ધર્મનો કોઈ વિરોધ નથી. હું ચુસ્ત ધર્મની છું. મેં મંદિરો બાંધ્યા છે મારા પોતાના ખર્ચે. મેં ઘણા ધાર્મિક કાર્યોમાં હું સક્રિય રહ્યો છું. ઘણા કામો મેં ધાર્મિક કર્યા છે. એટલે હું ધાર્મિક વિરોધી છું એવી માન્યતા મારી દૃષ્ટિએ ભૂલ ભરેલી છે. ચુસ્ત ધર્મી છો અને ધર્મના કાર્ય કરી રહ્યો છું. એટલે ધર્મનો કોઈ વિરોધ નથી. માત્ર ને માત્ર અંધશ્રદ્ધા, ચમત્કાર, આ ઢોંગીપણું, આ બધી બાબતોથી જે ભોળા ભક્તોને ભોળવીને જે ફંડ એકત્રિત કરવામાં આવે છે એની સામે મારો વાંધો છે. લોકો તો કહી રહ્યા છે અમે આ બાબતે કોઈ જે ફંડ જે છે તે ઉઘરાવાના નથી. માત્ર એક જ વ્યક્તિ જે કિશોરભાઈ ખંભાયાતા છે તેઓ જ આ આખું આયોજન કરી રહ્યા છે. મેં સમાચારમાં જોયું છે કે તેમનો મુખ્ય હેતુ છે એ હોસ્પિટલ બનાવવાના, તે બધી બાબતો છે, સારી બાબત છે. પણ એ બધું ફંડ છે એ સાચા માર્ગે અને સાચી દિશામાંથી જ ઉપજેલું હોવું જોઈએ. નહીં કે અંધશ્રદ્ધા કે ભૂત પ્રેત કે ચમત્કાર કરીને અને ભોળીને આવા ફંડ ઉઘરાવવા જોઈએ. મારી બાબત એટલી જ છે. કેવી અંધશ્રદ્ધા ફેલાવે છે? કેવી વિધિઓ કરે છે? તમે કહ્યું તાંત્રિક વિધિઓ, અંધશ્રદ્ધાઓ, કેવું શું કરી રહ્યા છે બાબા બાગેશ્વર?
દરબારમાં ચિઠ્ઠી નાખી અને પ્રશ્નો હલ કરે છે તે અંધશ્રદ્ધા નહીં તો બીજું શું. ત્યાં આપને ખબર છે ધૂણતા વ્યક્તિઓ આવે છે. આ યુગમાં ધૂણવાને કોઈ સ્થાન છે ખરું? એટલે આવી ઘણી બાબતો છે જે સામાન્ય રીતે લોકો જાણે છે. શું કહેશો હાલની જે સ્થિતિ છે, તમે કહ્યું તે પ્રમાણે કે ભાઈ અંધશ્રદ્ધા, તો અન્ય ઘણી બધી સંસ્થાઓ છે, વિજ્ઞાન જાથા છે, બીજી ઘણી બધી સૌરાષ્ટ્રની આપણી સંસ્થાઓ છે, એ કેમ આ બાબતે અવાજ નથી ઉઠાવતી? કોને કીધું અવાજ નથી ઉઠાવ્યો? વિજ્ઞાન જાથાના પંડ્યાજીએ પણ વિરોધ કર્યો છે અને કેટલીક સંસ્થાઓ વિરોધ કરી રહી છે, પરંતુ અમુક લોકો છે એ ક્યાંક ને ક્યાંક ડરના માળે કે કોઈનો ખોફ સહન ન કરવો પડે, કોઈની ગાળો ખાવી ન પડે કે કોઈની ધમકીઓ સહન કરવી ન પડે એટલે ન ઉઠાવતા હોય, તો તેઓનું ભીરુતાપણું છે. એમાં બાકી જે નીડર સંસ્થાઓ છે તે અવાજ ઉઠાવી રહી છે. તમે અગાઉ જ્યારે 3 વર્ષ પહેલાં અહીંયા બાબા બાગેશ્વરનો દરબાર યોજાણો હતો ત્યારે પણ વિરોધ કર્યો હતો, ત્યારે તેમની કમિટી સાથે પણ તમારી ચર્ચાઓ થઈ હતી, તો ત્યારે તમારે શું ચર્ચાઓ થઈ હતી ને હવે શા માટે ફરી વિરોધ? ત્યારે તે વખતની કમિટીએ લેખિતમાં આપેલું કે તમારી જે ભાવનાઓ છે એ અમે બાબા સમક્ષ પહોંચાડીશું અને આ અંગે અમે સહકાર આપીશું કે ઊંડાણપૂર્વક વિચારીશું, તેવી એને બાંયધરી આપેલી. એટલે તે વખતે વધુ આગળ વિરોધ કરવાનું માંડી વાળેલ, પરંતુ તેઓએ એ જે વચન આપેલું તે વચન પ્રમાણે કોઈ કાર્ય કરેલ નહીં અને અંધશ્રદ્ધા ફેલાવવાનું જ કામ કરેલ. એટલે આ વખતે પણ અમે તે બાબતે વિરોધ ચાલુ રાખું છું. બાબા બાગેશ્વર ઢોંગી છે એવું તમારું માનવું છે? ઢોંગીપણું નહીં તો શું? આ તમે શું માનો છો? આ ઢોંગીપણું નથી? ભોળા ભક્તોને ભોળવી અને અંધશ્રદ્ધા ફેલાવી, ચમત્કાર ફેલાવવો, એને ઢોંગીપણું ન કહેવાય તો બીજું શું કહેવાય? છે, ચોક્કસ ઢોંગી છે. શું થવું જોઈએ હવે આમાં? આવા બધા જે ચમત્કાર ફેલાવતા હોય કે અંધશ્રદ્ધા ફેલાવતા હોય તો મારી દૃષ્ટિએ આવા દરબારોને પ્રશાસને રોકવા જોઈએ. હું પ્રશાસનને અપીલ કરું છું કે આવા દરબારો ન થવા દેવા જોઈએ. દરબાર તો થવાનો છે, તો ત્યારે કોઈ વિરોધ કે કાર્યક્રમ ખરા? ના, એટલે મારે તો જે મારી કક્ષાથી જે વિરોધ કરવાનો છે હું સોશિયલ માધ્યમ દ્વારા કરું છું, મીડિયા દ્વારા કરું છું. બાકી જ્યારે ભક્તો જ તેમની સાથે હોય ત્યારે મારે શેરીમાં ઉતરવાનો કોઈ પ્રશ્ન નથી, કારણ કે જ્યાં સુધી ભક્તોને ગળે નહીં ઉતરે અને જનમત મારી સાથે નહીં હોય ત્યાં સુધી મારો વિરોધ માત્ર મારો જ વિરોધ રહેશે, એ વિરોધ સુધી નહીં પહોંચી શકે. તો આવા કાર્યક્રમો કરવામાં તેઓ સફળ થશે. ગયા વખતે પણ તમે વિરોધ કર્યો હતો ત્યારે તમને પણ ઘણી બધી ધમકીઓ મળી હતી, કોમેન્ટો તમારા વિરુદ્ધ ખરાબ આવી રહી હતી. હા, ગયા વખતે ધમકીઓ મળી હતી, કોમેન્ટો પણ આવી હતી, પણ એ અપેક્ષિત છે. આજે પણ આવશે, ધમકીઓ પણ મળશે, કોમેન્ટ પણ કરશે અને હીન કક્ષા સુધી જશે. પણ જે સાચું છે એ ઉજાગર કરવું જોઈએ અને નહીંતર આપણને આવતી પેઢી છે એ માફ નહીં કરે. બિલકુલ. તો હતા આપણી સાથે પરસોત્તમભાઈ પીપળિયા. તેમણે કહ્યું કે જે અંધશ્રદ્ધાનો મહાકુંભ જે ઉમટવા જઈ રહ્યો છે અને તેમાં ભોળા ભક્તો હાજર રહેવાના છે, તેમને લઈને તેમનો વિરોધ છે કે જે ચિઠ્ઠી નાખીને જે વાતો કરવામાં આવે છે બાબા બાગેશ્વર દ્વારા અને જે અંધશ્રદ્ધા ફેલાવવામાં આવે છે તેમને લઈને તેમનો વિરોધ છે અને આ વિરોધ તેમનો સતત જે છે તે ચાલુ રહેશે. કેમેરા પર્સન કેવિન નિમાવત સાથે મયુર સરવૈયા, સ્વરાજ મીડિયા, રાજકોટ. સનાતન ધર્મની વાત કરું છું. સનાતન ધર્મ એક અદ્ભુત વૈજ્ઞાનિક ધર્મ છે અને આ વૈજ્ઞાનિકતાની આડમાં ઘણી જગ્યાએ ખેલ થતો હોય છે. એમાંનો જ એક ખેલાડી હવે રાજકોટ આવવાના છે. આપ જાણો છો, સનાતન ધર્મના અંદર ક્યાંય પણ અંધશ્રદ્ધાને સ્થાન નથી. સ્ટેજ પર ચડી જુદા જુદા ખેલ કરી લોકોને મૂર્ખ બનાવી અને અંધશ્રદ્ધામાં બઢાવો કરે છે. આ એ જ વ્યક્તિ છે કે જેમણે એક વખત ગુજરાતી સમાજને ગાંડો કીધો છે. આ વ્યક્તિનો મારો વિરોધ છે. ક્યાંય પણ આ ચાલાવી ના લેવાય. તમારે સનાતન ધર્મની અંદર તમે સનાતન ધર્મના ફિરકા લઈને નીકળી પડતા હો તો તમને અધિકાર નથી આપ્યો કે અંધશ્રદ્ધા ફેલાવો. તમે સતત અંધશ્રદ્ધાનો ફેલાવો કરો છો ને આ ક્યાંય પણ સંત સમાજ સાંખી નહીં લે
આ સતત એનો વિરોધ રહેશે અને રહેવાનો છે. કારણ કે તમે પરંપરાઓના નામે ચિઠ્ઠી ખોલું ને જાદુ બતાવું ને આવું કરીને જે બાગેશ્વર ધામથી જે ખેલ ચાલે છે, આ ખેલનો અમારો ખુલ્લો વિરોધ છે ને રહેશે.